કેમ છે બધા હરીના રાખવાના બ્લોગમાં સ્વાગત છે મેં એક હે શું કહે છે એવું કીધું તો તું સારું બનાવ્યું કે નહીં સારું બનાવ્યું હા પછી શું કર્યું બધા છોકરાઓ સરસ સારું ને અવનવું બધું શીખતું રહેવાનું ભણવામાં હોશિયાર બનતું રહેવાનું. ત્રીસા તને કોઈ દિવસ એવું યાદ આવે મારા પપ્પા કરવા જવાનું પણ તને કોઈ દિવસ એવું થાય મારા પપ્પા મને કેમ નહીં યાદ કરતા નહીં પૂછતા એવું તને થાય કોઈ દી નહીં થતું એવું કોઈ દિવસ છોકરુંને કેવું છે જવાનું છે એને શું કહેવાય કહું જેને સ્કૂલમાંથી આપ્યો નાસ્તો તે મારી છોકરીને એક પ્રશ્ન કર્યો એ તો કોઈ દિવસ કહે નહીં પણ હું એને પૂછી લીધું કે બેટા તને કોઈ દિવસ આજ સુધી મને કીધું પણ નહીં એક એના સસ્પેન્ડ એના પપ્પાના વિશે પણ આજે હું એક આવી રીતે હું જે વિડીયો બનાવતી ને એમાં જોયું આજે અમે છે ને ચાલતા ચાલતા હતા ને ત્યારે મને એવા વિચાર આવ્યા કે ચાલે મારી છોકરીને પૂછું ઓ પ્રભુ સ્વામી કે બેટા તને કોઈ દિવસ તાર પપ્પાની યાદ આવે છે કેમ કે આપણે તો કેવું છે કોઈને એવું એ ના કહીએ કે તું ના મળીશ કે પણ સામેવાળું છોકરુંને એની લાગણીશીલ જ ના રાખી હોય તો છોકરું કેવી રીતે પૂછે. આજ સુધી મને કોઈ દિવસ સવાલ નહીં કર્યો પણ હું એક મસ્ત એક હતું બ્લોગિંગમાં જ હતું તો મને વિચાર આવ્યો એટલે મેં આજે મારી છોકરીને પૂછ્યું તમે તો કોઈ દિવસ પૂછતી નહીં એ મને કોઈ દિવસ પૂછતી અને હું ક્યારે બેટા ડીશમાં લાવી ત્રીશું લાઈક આપી આપું અહીંયા લાઈક ડીશ લાવ ડીશ લાવી દઈશું બધું ગંદુ ના કર લાઈ ડીશ લાવી તો એટલે મને વિચાર આવતો કે ચાલો મારી છોકરીને દિલની વાત સ્કૂલથી છૂટીને આવ્યા એટલે અમે વાત કરતા કરતા પણ એવું નહીં કરવું છે સાચું ગમે એટલું દૂર થઈ જાઓ છૂટા થઈ જાઓ બધું જ જે થવાનું કિસ્મતમાં જે પણ બાળકની એની એક લાગણી રાખવી જ જોઈએ. એ તો બચારું શું કહેશે તો અત્યારે તો નહીં પણ જ્યારે પણ હજુ સમજણું મોટું થાય ને ત્યારે એ બધા સવાલ કરશે. હું તો આગળનું રહસ્ય તો નહીં કહેતી પણ એક વાત એકલી જ કરું કે યાર મારી છોકરીને પણ બચારું એવી તમે અહેસાસ નહીં થવા દીધો અહીંયા ગુડ્ડુ કે મારી છોકરીને એને કમી છે. હોસ્ટેલમાં રહી સરસ એવી રીતે ભણાવું છું પણ જે એક મા અને બાપની જે કમી છે ને એ જ કરી શકે. હું બંને તરફથી મારી છોકરીને પ્રેમ આપું છું એટલે એ મને કોઈ દિવસ સવાલ નહીં કરતું બિલકુલ નહીં સવાલ કરતું. જો આપણે લાગણી રાખેલી હોય ને એટલે છોકરું તો ભલે ને આપણે સરખું વસ્તુ બે થપ્પો પણ આપી દઈએ પણ કેવું છે એટલો ભાવ પણ પ્રેમ પણ રાખતો હોય ને એટલે એ મને એ જ કહેશે કે ના પ્રેમ જ ના મળ્યો તો છોકરું કેવી રીતે યાદ કરે. તમે મને જોવો છે મને આંખમાંથી આંસુ પણ આવી ગયું એવું કંઈ કોઈ જોવું ને મોબાઈલ છે ભાઈ હવે બધું આપણે કંઈ પણ ખુલતા હોય ને બધી વસ્તુમાં આવી જાય. અને મારે છોકરી કેવું છે હું 1.5 વર્ષથી આવી રીતે મારી છોકરીને રહું છું અને ક્યારેય કંઈ આપમાંથી નહીં હોય આ તો બી મને કહેવું નહીં સાચી અને આ વાત કરવી પણ આજે એવું જોયું ને તો એટલા બધા મોટા મોટા લોકો બી છોકરાને પ્રેમ એમનો રાખતા હોય ભલે મા દૂર કેમ ના હોય પણ છોકરી મા બાપ પ્રત્યે બાપની એટલી લાગણી હોય એ કોઈ પ્રત્યે પણ અહીંયા તો કંઈ ઉલટું છે. આપણા પ્રત્યે તો ના રાખે પણ એક બાળક પ્રત્યે તો રાખે કે નહીં. ભગવાન આવે એ તો ભગવાનની ઈચ્છા એની ઈચ્છા
મારે તો બોલો કે જો તો ભગવાન એક જ પ્રાર્થના કરું કે બસ સુખી થવું, સફળ થવું અને આગળ કંઈ રસ્તા સારા થતા જાય. એક મા બાપની પણ ઈચ્છા છે કે એમની પણ સેવા કરવા માટે બહુ ઉત્સુક છું અને ભગવાન કરે બહુ સારી એમને પણ ખુશી આપું. જેવી છોકરીને ખુશ રાખવા માંગુ. આજે મા બાપે ભણાવી છે તો એમને પણ પછી તો સારું, પછી શું એને અત્યારે જે છે તે મા બાપને ખુશ કરવાનું તો કામ 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 ભાઈ. મારા મગજમાં તો એવું જ છે કે યાર આજે મા બાપ ભણાયા તો હું છું અને પછી મેરેજ કર્યા એટલે તો પછીનું ગણાય, પછી છોકરી ગણું. પણ પહેલાં તો હું પેરેન્ટ્સને પ્રાયોરિટી આપું કે ના યાર મમ્મી પપ્પા તો હું અત્યારે આ સારી જગ્યામાં છું, એસીની જગ્યામાં બેઠી છું એકદમ મસ્ત મજાની. બાકી મા બાપ થોડું ઘણું ના ભણાવતા તો આ લાઈફ ના જોઈ. હજુ સારું કરી શકું એવી છે મારામાં ક્ષમતા, પણ બીજું એવું કે છોકરીને લઈને કેવું છે તમે જુઓ ને, હજુ મેં બનાવતી નહીં રસ્તામાં એને કેટલા ધક્કા ખાતી હશે. જે ઉપર ચડવું, નીચે ઉતરવું, ક્યાં બાપા હરેક વસ્તુમાં તમે જોયો છે ને મારે ટેન્શન એ ખરું છે, નથી એવું ને બહુ ટેન્શન પણ ટેન્શન લેવાથી કાંઈ આપણું કોઈ રસ્તો ના થાય. વેસ્ટ છે કે ટેન્શન ના લેવાનું. મને એક જ વધારેમાં વધારે છે કે મેં મારા મમ્મી પપ્પાને ક્યારેય શાંતિથી બેસાડી છે. આ જ છે મારું સપનું અને જે હું એક માઇન્ડમાં છે બહુ જ સારું છે. એવું હું ઈચ્છું છું કે હું મમ્મી પપ્પાને બેસાડી દઉં, મસ્ત લાઈફ એક જીવડાવું. તો મને એક અફસોસ ના રહે કે ના યાર આપણે મા બાપ પ્રત્યે બી કાંઈ નહીં કર્યું. અને જો હું એમના માટે કંઈ નહીં કરું ને તો મને એક બહુ અફસોસ રહેશે. કેમ કે હું હર ઘડ પડીએ છે ને આ વિચાર તો બહુ જ કરતી હોઉં છું યાર શું કરું, એવું તો શું કરું કે એને ખુશ કરી દીધું. અને ભૂલ કરીને ઠોકરોય ખાધી, ઠોકરો કરીને ત્યારે શીખ મળી યાર. એટલે જ હું ઘણો વખત શીખી યાર પહેલાં આપણે ભણવાનો ચાન્સ હોય તો ભણી લેવાનું અને આપણી ગોલ તરફ જવાનું. લાઈફમાં તો બધું જ છે, બધું જ છે, પણ મા બાપને ખુશી. મારે તો મારા મમ્મી પપ્પા ખેતી કરે છે એટલે મને તો બહુ ઈચ્છા છે કે યાર મેં એમને છે ને મસ્ત શાંતિથી બેસાડી રાખું. કામ તો પછી કરીશું, એવું તો મહેનત કરીશ એટલે એમને પણ બેસાડીને ખવડાવું. એમનું ક્યાં સુધી કરશે બહુ તકલીફ થાય મને, પણ શું કરવું છે ભગવાન હવે તે મારા વસ્તુ કરે. ચલો મેં છે ને અહીંયા જ ત્રિશુળ આવી ગઈ છે ને એ ખાય છે સફરજન. એક મારી છોકરીને ટેન્શન જ છે ને, છોકરીનું ટેન્શન છે મારી, કીધું ને એનું ટેન્શન લેવાનું જેમ તેમ કરીને દૂર થાય એવો જ પ્રયત્ન કરું કે સારા રસ્તા પર જો. મહેનત કરું. હા તું બેસ્ટ ખાધું ને બેટા, લાઈ કાપી આપું. તું કચરો તે તો અહીંથી લઈ લે, લાઈ. ચાલો દોસ્તો હું ઉતરીશું ને મારી છોકરીને બધું કાપી. હા પેલી ડીશ લઈ આવતી છું જા, અહીંયા જ વિડીયો એન્ડ કરી દઉં. એને ખાવું છે મારી છોકરી મારા મમ્મી પપ્પાને સપોર્ટ ક્યાંય ખુશ આપું એટલે તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રીના રાઠવાના બ્લોગને બધાને જય સ્વામિનારાયણ. ભૂલ હોય તો માફ સોરી.